સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગશીર સુધી તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વૈકુંઠાધિથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવક રામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગને ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોના મોહરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું છે, કાંઈ ચિંતા કરશો માં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામની બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષની વિશે 1000 ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો નહીં. અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી, અને તે સાધુને લોહીખંડ પેટ બેસવું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા, અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી અને તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમે લાવીને રાંધી ખવડાવતા, અને અમે વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો હતો. પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બંને કાજે રસોઈ કરો, અને તમે પણ ભેળા જમો. પછી અમે એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ 1 હતો. તે અમારી પાસે ઉપડાવતો, અને પોતે તો 1 માળા લઈને ચાલતો, અને દેહ પણ સાજો થયો, અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે, અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી, જે ભાર નામે તો 1 રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ 1નો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કરતા કૃત્યોને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈ મનુષ્યને કાંઈક પાપ કર્યું, અને તેણે તે પાપને યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું, અને વળી તેને તે પાપે જે યુક્ત કહે તેને પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય.